જે રીતે ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી કોળી સમાજને ગુલામ બનાવીને રાખ્યો છે, સૌથી વધારે ગુજરાતની અંદર જો વસ્તી હોય તો એ માત્ર ને માત્ર કોળી સમાજની છે. કોળી સમાજના મતથી આ સરકાર બને છે. આ ગાંધીનગરની અંદર સત્તા સ્થાને બેઠા છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક છાશવારે સમગ્ર ગુજરાતની અંદર ખૂણે ખાચરે કોળી અને ઠાકોર સમાજ સાથે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે. ત્યારે હવે કોળી સમાજ સાખી નહીં લે. કોળી સમાજ હવે આ સરકારે હદ વટાવી છે, અધિકારીઓએ હદ વટાવી છે અને અન્ય અસામાજિક તત્વો છે એ કોળી સમાજને રંજાડતા હોય, એની ઉપર અત્યાચાર કરતા હોય, છતાં પણ કોળી સમાજને ઠાકોર સમાજને ન્યાય નથી મળતો. આ ન્યાય માટેની આ લડત હતી, આ લડાઈ છે અને એની અંદર સમગ્ર ગુજરાતની અંદરથી 33 જિલ્લામાંથી અનેક કોળી સમાજના સંગઠનો, વિવિધ સંગઠનો, મંડળો, સામાજિક અને રાજકીય આગેવાનો આજે આ ન્યાય સભાની અંદર ઉપસ્થિત હતા અને એક જ આકલ સાથે કે આજ પછી ગુજરાતની અંદર અન્યાય સહન કરવામાં નહીં આવે. રાજુભાઈ, બીજા જે દિગ્ગજ નેતાઓ છે એ પણ આ સભાની અંદર આવ્યા હતા. ખાસ કરીને મારી દ્રષ્ટિએ તમામ નેતાઓએ અહીં આવવું જોઈએ, આ સભાની અંદર આવવું જોઈએ, કારણ કે કોળી સમાજ ઉપર થતા અન્યાય અને અત્યાચારની આ ન્યાય સભા હતી, ન્યાય મેળવવા માટેની સભા હતી. તો મારી દ્રષ્ટિએ કોઈ પણ પક્ષના, કોઈ પણ પક્ષાપક્ષી કરીને, કોઈ પણ રાજકીય પાર્ટીના ખેસ એક બાજુ મૂકીને, કોઈ પણ રાજકીય પાર્ટીના વાઘા એક બાજુ મૂકીને તમામ નેતાઓએ, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે અન્ય કોઈ પાર્ટી, તમામ નેતાઓએ આ એક મંચ ઉપર આવવું જોઈએ. હમણાં જ અલ્પેશભાઈ ઠાકોર, હું ઠાકોર સમાજની પ્રશંસા કરીશ આપના ટીવી માધ્યમના ચેનલથી કે હમણાં જ એણે રાત્રે 3 વાગે જે સંમેલન કર્યું એમાં 2 લાખ લોકો ઉપસ્થિત રહ્યા. એમાં દરેક એક મંચ ઉપર દરેક પાર્ટીના નેતાઓ, સામાજિક અને રાજકીય નેતાઓ ઉપસ્થિત હતા. એની પણ પ્રશંસા કરવી જોઈએ. ત્યારે મારે આજે આ કોળી સમાજના નેતાઓને કહેવું છે કે આજે કોળી સમાજનો સાગર સમુદાય ઉપસ્થિત હતો અને ખૂબ મોટી સંખ્યામાં કોળી સમાજ ભેગો થવાનો હતો. તો તમને કોનાથી ડર છે, કોની બીક છે? અરે આવી પાર્ટીને તમારે લાત મારી દેવી જોઈએ જો તમારે એનાથી ડરીને રાજનીતિ કરવી હોય તો. કોળી સમાજને તમારી પાસે અપેક્ષા છે અને તમે કોળી સમાજને સુરક્ષા આપવાના વચનો આપો છો, ભાષણો કરો છો, તો તમે જ્યારે કોળી સમાજને જરૂર હોય ત્યારે તમે મોઢું ફેરવી લ્યો છો. ત્યારે હું આજે કોળી સમાજના નેતાઓને કહું છું કે આવનારા દિવસોમાં આ જે અધિકારીઓ છે, ભ્રષ્ટ અધિકારીઓ છે, જેણે આ ગુનેગારોને, આરોપીઓને છાવરવાના પ્રયત્ન કર્યા છે, એના ઉપર કાર્યવાહી કરવામાં નહીં આવે, એને ડિસમિસ કરવામાં નહીં આવે, એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વીર માંધાતા કોળી સમાજ સંગઠન ગુજરાત અને ઓલ ઇન્ડિયા ટૂંક જ સમયની અંદર ખૂબ મોટા પાયે આંદોલન અને મહાસંમેલન કરવા જઈ રહ્યું છે. રાજુભાઈ, આજે મંચ ઉપરથી આજે આપણે પણ તમે પણ ઉપસ્થિત હતા, બોલવાનું કોઈ ઓલું નથી, એ બરાબર છે. હવે અહીંના આયોજકોએ નક્કી કર્યું હશે એની વ્યવસ્થા પ્રમાણે કે ભાઈ જે લોકોએ અહીંયા સ્થાનિક કાર્યકરો હતા એની જે ટીમે આ સંચાલન કર્યું છે એ લોકોને જ બોલવાનું હશે. મારે એનાથી કોઈ મતલબ નથી. મારે તો આ સમાજ મારા દિલમાં છે. હું અહીંયા આવ્યો, મારે તો સમાજની વચ્ચે અહીંયા ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો અને આ ન્યાય યાત્રામાં મને અહીંયા સ્ટેજ ઉપર શેર કરવાનો મોકો મળ્યો. એ બદલ તમામ આયોજકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવનારા દિવસોમાં વીર માંધાતા કોળી સમાજ સંગઠન દરેક ક્ષેત્રે આખા ગુજરાતની અંદર ક્યાંય પણ કોળી સમાજ કે ઠાકોર સમાજ કે અન્ય પછાત સમાજ કે 18 વરણ સાથે ક્યાંય અન્યાય થશે તો વીર માંધાતા કોળી સમાજ સંગઠન ગુજરાત હંમેશા એની પડખે ઊભા રહેશે અને મજબૂતાઈથી એની સાથે લડાઈ લડશે.